GHCL કંપનીનો વિરોધ છેક અમદાવાદ સુધી પહોંચ્યો છે। અમદાવાદમાં યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। GHCL કંપનીના હેડક્વાર્ટર ખાતે વિરોધ નોંધાવાયો। યુથ કોંગ્રેસ દ્વારા GHCL ગો બેકના નારા લગાવવામાં આવ્યા। બાડા આસપાસના 20 થી વધુ ગામ તેનો વિરોધ કરી રહ્યા છે, ત્યારે આ વિરોધ અમદાવાદમાં પણ જોવા મળ્યો। કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના બાડા ગામ નજીક સ્થપાનાર GHCL કંપની અને તેના પ્લાન્ટનો વિરોધ થઈ રહ્યો છે। એક તરફ ત્યાં પણ વિરોધ થઈ રહ્યો છે તો બીજી તરફ યુથ કોંગ્રેસ દ્વારા અમદાવાદમાં પણ જે તેનું હેડક્વાર્ટર આવેલું છે ત્યાં વિરોધ નોંધાવ્યો છે અને કંપની ગો બેકના નારા લગાવવામાં આવ્યા હતા અને વિરોધ નોંધાવાયો હતો। એક તરફ ત્યાં બાડા ગામની આસપાસના જે ગામના સ્થાનિકો છે તે પણ વિરોધ કરી રહ્યા છે તો બીજી તરફ અહીં અમદાવાદમાં પણ આ કંપનીનો જે પ્લાન્ટ સ્થાપવા જઈ રહ્યો છે ત્યાં તેને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે। જે હેડક્વાર્ટર આવેલું છે કંપનીનું તેની બહાર જ યુથ કોંગ્રેસ દ્વારા આ રીતે વિરોધ કરવામાં આવ્યો। રીતસર યુથ કોંગ્રેસના જે કાર્યકરો છે તે અહીંયા ભાગીને નારા લગાવી રહ્યા હતા। GHCL કંપનીનો જે વિરોધ છે તે અમદાવાદમાં પણ જોવા મળ્યો છે। આ કંપનીનો જે પ્લાન્ટ સ્થપાય તેનાથી ઘણી બધી તકલીફ સ્થાનિકોને અને જે ત્યાંની સ્થાનિક જમીન છે તેને થઈ શકે છે, જેને પગલે આ વિરોધ કરવામાં આવી રહ્યો છે। કશ્યપ જોશી આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। કશ્યપ, જણાવશો શું વધુ વિગતો? બિલકુલ, GHCL કંપની છે ને ત્યાં જે છે તે યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે પહોંચે છે હેડ ઓફિસની બહાર। આ કાર્યકર્તાઓ છે તેનો વિરોધ છે તે અત્યારે નોંધાવવામાં આવી રહ્યો છે। મહત્વની બાબત છે કે કેટલાક કાર્યકર્તાઓ છે તેની અટકાયત કરી લેવામાં આવી છે અને પોલીસ દ્વારા હવે આ જે કાર્યકર્તાઓ છે તેને અહીંથી બાળાગામ ખાતે આ GHCL કંપની જે છે તે સ્થાપવામાં આવનાર છે અને તેનો વિરોધ જે છે તે અત્યારે કરવામાં આવી રહ્યો છે। લગભગ 70 થી 80 કાર્યકર્તાઓ છે તેની અટકાયત છે તે કરી લેવાઈ છે, ત્યારે પોલીસ અધિકારીઓની અટકાયત છે તે કરી લેવાઈ છે, ત્યારે પોલીસ અધિકારીઓ છે, કર્મચારીઓ છે તે અહીં કંપની ખાતે જે કોંગ્રેસ વિરોધ કરી રહી છે અને તેના વિરોધ માટે થઈ અને અહીં પોલીસ જે છે તે પહોંચી છે। અહીંથી પણ કાર્યકર્તાઓ છે તેની અટકાયત જે છે તે કરવામાં આવી રહી છે। કોંગ્રેસના અગ્રણીઓ છે તેની એક બાદ એક અટકાયત છે। પર્યાવરણ સાથે જ ત્યાં સ્થાનિક લોકો જે છે તેને આ કંપની સ્થાપવાના કારણે ભારે નુકસાન થાય તેવી શક્યતાઓ છે તે જોવાઈ રહી છે અને તેના કારણે જ આ વિરોધ જે છે તે કોંગ્રેસ દ્વારા નોંધાવવામાં આવી રહ્યો છે। જી કશ્યપ, એક તરફ ત્યાં બાડા ગામની આસપાસના જે લોકો છે તે પણ વિરોધ નોંધાવી રહ્યા છે અને આ વિરોધ એટલો ઉગ્ર બન્યો છે કે હવે હેડક્વાર્ટર ખાતે પણ કોંગ્રેસના કાર્યકરો, કારણ કે કોંગ્રેસ પણ આ મામલામાં ઝંપલાવી ચૂક્યું છે અને તેણે પણ વિરોધ નોંધાવ્યો છે। કંપનીના હેડક્વાર્ટરની બહાર જ અલગ માંગો છે, જેમાં ખાસ માંગ પર્યાવરણ બચાવવાની છે કે આ જો પ્લાન્ટ સ્થપાય છે તો પર્યાવરણને નુકસાન થશે અને જે સ્થાનિકો છે તેમને પણ નુકસાન થશે અને તેના લીધે જ આ વિરોધ જોવા મળી રહ્યો છે। આટલો ઉગ્ર વિરોધ અમારે વિરુદ્ધ છે। પ્રદૂષણના ભાગે અમે આવો વિકાસ નથી જોઈતો। કચ્છમાંથી GHCL ને વાપસ લ્યો, લાખો કરોડો પશુ પક્ષીઓ અને દરિયાની માછલીઓ મરી જશે। ઝેરી કેમિકલ પાણીમાં છોડવામાં આવશે, એમાં સખત વિરોધ છે। અમે આ બાબતે ક્યારે પણ સહન નહીં કરીએ અને આમાં લડત આપશું। જે પ્રમાણે કોંગ્રેસના નેતાઓ છે તે કહી રહ્યા છે કે આ બાબતે તે ક્યારે આ મુદ્દો છે તે નહીં છોડે અને લડત તેની જે છે તે યથાવત રહેશે। આ કંપની આ બાડા ગામ ખાતે સ્થપાશે અને તેના કારણે મોટા પ્રમાણમાં સ્થાનિક લોકો જે છે, સ્થાનિક ખેતી છે, રોજગાર છે, વન્ય જીવો છે, સાથે જ દરિયાઈ જીવો છે તેને નુકસાનની ભીતિ જે છે તે સેવાઈ રહી છે અને તેના કારણે જ આ કંપનીનો વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે અને પોલીસ દ્વારા આ જે GHCL કંપનીનું હેડક્વાર્ટર છે ને ત્યાં વિરોધ નોંધાવવામાં આવી રહ્યો હતો ને તેનો વિરોધ જે છે તેના પગલે પોલીસ દ્વારા આ તમામની અટકાયત છે તે કરવામાં આવી છે।